3 અતિથિ દેવો ભવ। મને બરાબર યાદ નથી, કદાચ ક્રમમાં અવળાસવળાપણું થઈ ગયું હોય, પણ એટલું યાદ છે કે તે દિવસે હું ખૂબ ચાલેલો, થાકીને લોથ થઈ ગયેલો। સૂરજ આથમવાને હજી થોડી વાર હતી ને મેં બારડોલી ગામમાં પગ મૂક્યો। મારી સામે બે જ પ્રશ્ન રહેતા, એક તો બપોરે એકવાર સાદું ભોજન જમવાનું અને બીજો રાત્રે કોઈ જગ્યાએ સૂઈ જવાનો। બીજી કોઈ જરૂરિયાત ન હતી। ઈશ્વર સ્મરણ કરતાં કરતાં હું આખો દિવસ લગભગ ચાલ્યા કરતો। પદ્માસન વાળીને નામસ્મરણ કે ધ્યાન કરવા કરતાં એકાંતમાં એકલા ચાલવાથી ઈશ્વરમાં વધુ મન લાગે છે। આજુબાજુની વનરાજી તમારી સાથે રિધમ એટલે કે લય સંવાદ મેળવે છે। પ્રત્યેક છોડમાંથી જાણે કે પ્રભુ ઝાંકી રહ્યો છે, હસી રહ્યો છે, અરે શાબાશ શાબાશ બોલીને પીઠ થાબડી રહ્યો છે તેવો ભાસ થયા કરે છે। એક જગ્યાએ ન રહેતા ભ્રમણ કરતા રહેવા ઉપર સંતોએ ભાર મૂક્યો છે। તેના કેટલાય કારણો છે। કબીરે ઠીક જ કહ્યું છે કે બહેતા પાની નિર્મલા, બંધાસો ગંદા હોય। જો કે કબીર સ્વયં કાશીમાં વધુ સમય સ્થિર થઈને રહ્યા હતા, પણ ભ્રમણ કરનારો વર્ગ માત્ર ઉઘરાણા કરવા કે સ્વાર્થ માટે ભમતો રહે અને લોકોને પજવતો રહે તો તેવું ભ્રમણ પીંઢારા પણ કરતા। સંતોનું ભ્રમણ પરમાર્થ માટે હોય। બારડોલીના ધૂળવાળા માર્ગ ઉપર હું ચાલ્યો જતો હતો। ભૂતનું ઠેકાણું આંબલી એમ અમારા જેવા માટેનું ઠેકાણું કોઈ મંદિર મહાદેવ। કોઈ મંદિરની ધૂનમાં હું જઈ રહ્યો હતો ત્યાં કાને અવાજ આવ્યો, મહારાજ, ઓ મહારાજ, અહીં આવો, આવો, અહીં આવો। જમણા હાથ તરફથી અવાજ આવતો હતો ત્યાં મારી દૃષ્ટિ ગઈ। એક દેશી નળિયાની પડાળીમાં એક વૃદ્ધ પુરુષ હોટલ માંડીને ઊભા છે અને મને હાથવતી બોલાવી રહ્યા છે। હું ગયો। આવો આવો બાપજી, ચા પીતા જાઓ। કશી ઓળખાણ પીછાણ વિના પણ એમની આંખોમાંથી ભાવનાનું અમી વરસી રહ્યું હતું। મેં કહ્યું કે હું ચા નથી પીતો। એક સમય હતો જ્યારે હું ચા પીતો, પાન ખાતો, સિગારેટ પણ પીતો, પણ એ બધું તો એક જ દિવસે છોડી દીધું હતું। આજે તે વાતને 2 વર્ષ વીતી ગયા હતા। વ્યસનોને છોડવા બહુ કઠિન હોય છે। વ્યસન તો બેધારી તલવાર છે। એક તરફ એ તમારા આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે તો બીજી તરફ તમારા મનોબળને પણ કાપે છે। આ ત્રણેય વ્યસનો કેવી રીતે છોડ્યા તેનો મારી પાસે માત્ર એક જ જવાબ છે, ઈશ્વર કૃપાથી। પાનનો ચસ્કો તો એટલો બધો કે જેટલો કાથો તેટલો જ ચૂનો, અને તમાકુ તો ખરી જ। જમ્યા પછી, ચા પીધા પછી પાન તો જોઈએ જ। આ બધું એક જ દિવસે એક જ ઝટકે છૂટી ગયું હતું। મારા કરતાં પણ લોકોને નવાઈ લાગતી હતી। મેં કદી ઈશ્વરના દર્શન નથી કર્યા, પણ તેની કૃપાના દર્શન અસંખ્ય વાર કર્યા છે। તેની જ કૃપાનું આ બધું પરિણામ છે, નહીં તો મારી રાખ પણ અત્યારે ના હોત। ચા નહીં તો દૂધ પીઓ, પેલા વૃદ્ધ બોલ્યા। મેં કહ્યું કે ના ના, દૂધ પણ નહીં, પણ પેલા વૃદ્ધ માન્યા નહીં। તેમણે ચા બનાવવા રાખેલા દૂધમાંથી 1 કપ દૂધનો મને પીવડાવી જ દીધો। મને આ વૃદ્ધની ભાવુકતા પ્રત્યે માન થયું। ભારતમાં ધનની દરિદ્રતા છે, પણ ભાવની દરિદ્રતા નથી। તે વૃદ્ધે મને બતાવ્યું કે આ જ માર્ગ ઉપર એક સ્વામીજીનો આશ્રમ છે, ત્યાં રાત રોકાજો। મને શાંતિ થઈ। ચાલો, રાત રોકાવાનો હવે કોઈ પ્રશ્ન નહીં રહે। વૃદ્ધની વિદાય લઈને હું પહોંચ્યો પેલા આશ્રમે। મને જોતાં જ એક ભગવા વસ્ત્રધારી મહારાજે કહ્યું, ઇધર નહીં, ઇધર નહીં। હું સમજી ગયો, અહીં રાત રોકાવાનું શક્ય નથી લાગતું। મેં કહ્યું કે મારે સ્નાન કરવું છે, સંધ્યા કરવી છે, પછી કોઈ સ્થળે ચાલ્યો જઈશ। તેમણે અનિચ્છાએ કૂવો બતાવ્યો। 2-4 ગૃહસ્થો પણ હતા। કૂવા ઉપર જઈને મેં પાણી ખેંચીને સ્નાન કર્યું, સંધ્યા કરી। વાતો ઉપરથી જાણવા મળ્યું કે આ આશ્રમના મહારાજ માંદા પડવાથી હોસ્પિટલમાં ભરતી થયા છે। આ કોઈ અખાડાના સાધુને આશ્રમ સંભાળવા રાખ્યો છે। મેં જોયું કે વહેલામાં વહેલો સંધ્યા કરી વિદાય થાઓ તેની તેમને ઉતાવળ હતી, કારણ કે તે જમવા બેસવા માગતા હતા। તેમને ખબર ન હતી કે હું સાંજે જમતો નથી। મેં મારો થેલો ઉપાડ્યો અને ગૃહસ્થોને પૂછ્યું કે રાત રોકાઈ શકે તેવી બીજી કોઈ જગ્યા છે? તેમણે કહ્યું, હા, ગામના છેવાડે એક રામજી મંદિર છે, પણ 3-4 દિવસ પહેલાં સાધુના વેશમાં ચોર આવેલા અને રાત રોકાયેલા પછી ચોરી કરીને ચાલતા થયા। એટલે તમારે જવું હોય તો જાઓ, પણ મહંતજી હવે કોઈ અજાણ્યાનો વિશ્વાસ નથી કરતા, પેલા ભાઈ બોલ્યા। સાધુના વેશમાં કેટલું છુપાયેલું છે। એક તરફ આમાં ઉત્તમમાં ઉત્તમ સંતો પડ્યા છે તો બીજી તરફ અધમમાં અધમ નરાધમો પણ આમાં ભળ્યા છે। કોનું પ્રમાણ વધારે છે તે કહેવાની જરૂર નથી। અંધારું થઈ ચૂક્યું હતું। રામજી મંદિર જવાનો કોઈ અર્થ નથી।
મહંતજી મને પેલા ચોરનો ભાઈ સમજશે. ત્યારે હવે રાત ક્યાં વિતાવવી? મેં નક્કી કર્યું કે ગામ બહાર જઈને કોઈ વૃક્ષ નીચે સૂઈ જવું. ભિખારીઓની સાથે સૂવાનો અનુભવ તો મળ્યો છે, પણ હજી આખી રાત અજાણ્યા વૃક્ષ નીચે સૂવાનો અનુભવ નથી મળ્યો. ચાલ, આજે ઈશ્વરે એ અનુભવ કરાવવાની ઈચ્છા લાગે છે. હું આશ્રમની બહાર નીકળ્યો. પેલા મહારાજે ઝટ દઈને દરવાજા બંધ કર્યા. જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો ફરવા હું મુખ્ય માર્ગ ઉપર આવ્યો. બરાબર મોઢું પણ સૂજે નહીં તેવો અંધકાર હતો. માર્ગ ઉપર આવીને હું ચાલતો જ હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો, "હારાજ." મેં પાછળ જોયું. અરે, આ તો પેલા વૃદ્ધ હોટલવાળા દૂધ લઈને આવી રહ્યા હતા. તેમણે જ મને પૂછ્યું કે કેમ આશ્રમમાં ન ઉતર્યા? મેં કહ્યું કે ના, ત્યાં ઉતરવા નથી દેતા. તેમણે તેમની સુરતી ભાષાનો નમૂનો પેશ કરતા આક્રોશપૂર્વક કહ્યું, "મને ખબર જ હતી, મરવા દો સાને." મેં ગામ બહાર જઈને કોઈ વૃક્ષ નીચે રાત રહેવાની ઈચ્છા બતાવી તો તેમણે કહ્યું, "ના ના, ચાલો આપણે ત્યાં." અને એ વૃદ્ધ ડોસા ફરી પણ મને એ જ પડાડીએ નહીં ગયા. ચા પીનારા ગ્રાહકોના બાંકડા ઉપર હું બેઠો. મેં જોયું કે તેમને ખાસ ગરાકી ન હતી. કોઈ રડ્યું ખડ્યું માણસ ચા પીવા આવતું. વૃદ્ધ પંખાવાળી કોલસાની સગડી પર ચા કરી આપતા. થોડી સાકર, થોડી ચા અને થોડા દૂધથી તે ધંધો ચલાવી રહ્યા હતા. કારણ કે આવેલા પૈસાથી અડધો શેર સાકર લેવા જતાં મેં તેમને જોયા. પડાળીને અડીને જ એક ઓરડી હતી જેમાં આ વૃદ્ધ તથા તેમના પત્ની રહેતા હતા. ત્રીજું કોઈ ન હતું. ઓરડી માટીના લીપણવાળી અને કાંઈ રાચરચીલા વિનાની હતી. પ્રથમ દૃષ્ટિએ જ સર્વત્ર અનાવૃત્ત ગરીબાઈ ડોક્યું કરી દેતી હતી. મારી અનિચ્છા છતાં પેલા વૃદ્ધે મને બીજી વાર દૂધ પીવડાવ્યું. થોડો સત્સંગ કરી રાતના 10 વાગે અમે સૂઈ ગયા. હું એ જ પડાળીએમાં બાંકડા ઉપર સૂઈ ગયો અને વૃદ્ધ દંપતી ઓરડીમાં સૂઈ ગયા. નાના સરખા ઝૂંપડા જેવા મકાનમાં કેટલી દિલાવરી હતી. સૂતા સૂતા મેં નક્કી કર્યું કે વહેલી સવારે ઉઠીને કહ્યા વિના જ વિદાય થઈ જવું છે. જો આ વૃદ્ધ જાગી જશે તો જવા નહીં દે તથા ફરી પાછો દૂધ પીવડાવશે. આવા ગરીબ માણસને હવે વધુ નુકસાન પહોંચાડવું બરાબર નહીં. વૃદ્ધ પ્રત્યેના અહોભાવથી અભિભૂત થઈને હું ઘસઘસાટ સૂઈ ગયો. પહોળિયાના 4 વાગે ઉઠ્યો. જરાય શબ્દ ન થાય તેવી રીતે થેલો તૈયાર કર્યો ને ખભે ભેરવીને જેવો ચાલવા જાઉં છું ત્યાં તો કીચૂડ કરીને બારણું ખોલ્યું. એ જ વૃદ્ધ. તેમને જોઈને હું ચમક્યો. પકડાઈ ગયો હું તેવો ભાવ થયો. મને તૈયાર થયેલો જોઈને તે બોલ્યા, "બાપજી, એમ જવાતું હશે? આ ગરમ પાણીને આ દાંતણ લ્યો. દાંતણ તો કરો." રકઝક કરવાનો કોઈ અર્થ ન હતો. મેં થેલો પાછો પેલા બાંકડા ઉપર મૂક્યો, દાંતણ લીધું અને ચાવવા લાગ્યો. દાંતણ પૂરું થયું કે તરત જ ગરમ પાણી નહાવાનું હાજર થઈ ગયું. હું શું કરું? મારે જવું છે પણ આ વૃદ્ધ જવા દેતો ને. પેલા આશ્રમમાં રહેવું હતું પણ કોઈ રહેવા દેતો ને. કેટલો મોટો વિરોધાભાસ. જે સાધુઓ માટે રહેવા સર્જાયું છે તે રહેવા નથી દેતું અને જ્યાં સાધુઓને રહેવાનું ના હોય ત્યાંથી જવા નથી દેતું. માણસ બદલાઈ ગયો લાગે છે. આ વૃદ્ધને પેલા આશ્રમમાં અને પેલા બાવાજીને આ ઘરમાં ગોઠવવાની જરૂર હતી. પણ આવી ખોટી ગોઠવણીનું નામ તો સંસાર છે. મેં સ્નાન કર્યું અને સંધ્યા કરવા બેઠો. સંધ્યા કરીને લગભગ 8 વાગે વિદાય થવાની પ્રબળ ઈચ્છા બતાવી તો ગળગળા કંઠે વૃદ્ધ બોલ્યા, "બાપજી, મેં શું પાપ કર્યા છે કે તમે મારા આંગણેથી ભૂખ્યા જાઓ છો? જમાડ્યા વિના નહીં જવા દો બાપજી, દયા કરો." મારી આંખો પણ પલળી ગઈ. મારે શું કરવું? આ વૃદ્ધ કોઈ હિસાબે માને તેવો નથી લાગતો. હું રોકાઈ ગયો. હું જે બાંકડે બેઠો હતો તેની એવી સ્થિતિ હતી કે ઓરડીનું આખું દૃશ્ય જોઈ શકાતું હતું. મેં જોયું કે પેલા વૃદ્ધ ડોશીમાં 1-2 ઘરમાં આટાફેરા કરીને ક્યાંકથી લોટ લઈ આવ્યા. રીંગણાનું શાક કર્યું. સારું થયું કે મારે સાદું ભોજન જમવાનો નિયમ હતો, નહીં તો આ વૃદ્ધ લાડુ જ બનાવડાવત. 10:30 રીંગણાનું શાક અને ચોટલા તૈયાર થયા. મેં ત્રાસી આંખે જોયું કે 3 રોટલા તૈયાર થયા હતા. મનોમન નક્કી કર્યું કે અમે 3 જણા છીએ એટલે મારે એક જ રોટલો ખાવો, બાકીના 2 આ વૃદ્ધ દંપતી માટે પડ્યા મૂકવા. હાથ પગ ધોઈને મને જમવા બેસાડ્યો. પિત્તળની ગોબાવાળી થાળીમાં 1 રોટલો અને શાક મૂક્યું. જેણે સંપત્તિના તો ઢગલા જોયા છે